મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી. સવારમાં તો અમે ફરી આવ્યા પણ ખરી કા પરચો સાતમો વાંચો તીરથી બચાવ વાંચો. ને અત્યારે જો જય છે ને અમારા બાલ્યમાના પરચાની બુક છે એ વાંચતા હતા તો પ્રથાબેન પણ સાંભળવા બેસી ગયા અહીંયા. હા પ્રથા શું કરે તું? તમે બેઠા બેઠા સંભળાવજો એને, હું રસોઈ કરવા માંડું. હા ચાલ શું કે તમારું ગુડ આફ્ટરનૂન બોલતા ભલે. કેવી રહી તમારી મોર્નિંગ? મસ્ત નાસ્તો વાસ્તો કરી લીધો કા? ખીચડી ને પૌવા ને તમે બે રમો તો હું રસોઈ કરવા માંડું. બાલવી માની જય કઈ એમ બોલાવ નહીં મજા આવે. જો પ્રથા એ પ્રથા બાલવી માની ઊંધી હતી ને એટલે નહીં મેળવ. જય જલ્દી 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 વાંચવું તાર પકડી લેવું. એને ખોલવું એ હારે એટલે તમે બાપ દીકરી રમો મસ્ત મસ્ત. એટલે નાસ્તો હું જમવાનું મને એ શાક શેનું ખાવું? મોડું જેમ સંભાળો કરી નાખું ગાજરનો શાક. ભૂખે નથી લાગી હમણાં મોડું ખાધું હતું. મારા ભાત ઉકળી ગયા હે. અહીંયા જો મારે 12:15 થઈ ગયા ને કિશનભાઈ મૂવી જોવે કે કિશનભાઈ ગુડ આફ્ટરનૂન. મોર્નિંગ તો ક્યારની વહી ગઈ કા? કયું મૂવી જોવો? આજે તમારે કંઈ કામ નથી લેપટોપમાં? પૂરું થઈ ગયું તો સારું છે. અહીંયા મમ્મી અમારા પોતા મારે કામ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ. કામ પૂરું જ નથી થતું કા? હા સારો ભાત ને થઈ ગયા. હું રસોઈ કરું તમે ઓલીને રમાડજો. એ રમે જય ઓલી બુક વાંચે ને તો સંભળાવજો એને. હા ને અહીંયા જો અમારા ભાત મસ્ત થઈ ગયા. દાળે બફાઈ ગઈ છે. હવે હમણાં વઘાર મારી દઉં. અહીંયા લોટ પણ બાંધી લીધો તો હવે ખાલી શાક કે સંભારો જે ખાવું કરવાનું છે. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 7:30 અને બપોરે તો શું કહેવાય અમે જમીને કામકાજ જોઈને પ્રથા હોય એમાં ટાઈમ વયો જાય. તો અત્યારે જયની ફરમાઈશ હતી કેટલા દિવસ છે ચાઇનીઝ ખાવાની, તો આજે મંચુરિયન કરજે. તો કેટલા દિવસથી પ્લાન તો હતો પણ થતું નહોતું. તો આજે મેળ આવી ગયો કારણ કે રવિવાર છે અને ઘરે પણ હોય તો કંઈક વસ્તુ ઘટે કરે તો એ લેવાય જઈ શકે. અત્યારે જો ગયા જ છે કારણ કે વસ્તુ ઘટી આવીને લેવા ગયા હતા પણ મળી નહીં. એટલે એક સોસ ને વિનેગર બાકી રહી ગયું તો એ ગયા છે અત્યારે મૂળમાં લેવા માટે. મેં એ બધી તૈયારી કરી લીધી છે. અહીંયા કોબીમાં એકદમ પાણી કાઢી અને રાખી દીધી છે. પછી આમાં આદુ ને મરચાંની પેસ્ટ કરી નાખી અને આમાં છે કેપ્સિકમ ને ડુંગળી. હવે આ બધાને આપણે મિક્સ કરીને બોલ બનાવી લઈશું અને પછી આગળ તમને રેસીપી પણ આપતી જાઉં કે હું કઈ રીતે બનાવું છું મંચુરિયન. અને અહીંયા પહેલાં ગ્રેવી માટે પણ કટ કરી લીધા છે. આ ગ્રેવી થશે તો ફર્સ્ટ આપણે કોબી લઈ લીધી છે. એમાં બધી ડુંગળી અને કેપ્સિકમ પણ નાખી દઈશું.
ચટણી શાકભાજી નખાઈ જાય ત્યારબાદ આપણે એમાં નાખશું આદુ મરચાંની પેસ્ટ. મરચાં એકદમ તીખા છે એટલે મેં થોડી કરી લીધેલી છે. ત્યારબાદ આપણે એમાં નાખશું મરીનો ભૂકો. ત્યારબાદ 1.5 ચમચી જેટલું મરચાં પાવડર, અમારે કાશ્મીરી મરચું છે એટલે એટલું તીખું નહીં હોય. અને ત્યારબાદ આપણે નાખશું નમક. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક. અને હવે આપણે નાખશું લોટ. તો અહીંયા આપણે 2 ચમચી જેટલો લોટ નાખ્યો છે. અને હવે મેંદાનો લોટ. અને ત્યારબાદ આપણે નાખશું કોર્નફ્લોર. તો જય ફાઇનલી લઈને આવી ગયા ટાઈમે. બાકી મને એમ હતું કે આજે અટકાવે જ છે. હા, પાણીપુરી નથી ખાવાના આગલા વિનેગર મળતું નતું. હું નાની ડબ્બી ભરતો હતો, મોટી બોટલ હતી. નાની બોટલ જ આવે, નાની ન મળે. અહીંયા જઈ લઈએ જો વિનેગર અને સોયા સોસ. તો હવે આપણે પાછું કામ કન્ટિન્યુ કરવા માંડીએ. અહીંયા આપણો મેંદો નખાઈ ગયો છે. હવે નાખશું એમાં કોર્નફ્લોર. અહીંયા આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખી દીધો છે. અને હવે એમાં નાખશું 1 ચમચી જેટલો સોયા સોસ. અહીંયા આપણે 1 ચમચી જેટલો આપણે 1 ચમચી જેટલો સોયા સોસ નાખી દીધો છે. અને હવે બરાબર આને મિક્સ કરી અને પછી આપણે બોલ વારી લઈશું. અને ત્યારબાદ ફ્રાય કરી લઈશું. અહીંયા અમારા મંચુરિયનના મસ્ત બોલ રેડી થઈ ગયા છે. અહીંયામાં શું કહેવાય તૈયાર પણ થઈ ગયા છે. હવે ખાલી ગ્રેવીમાં વઘારવાનું બાકી છે. અહીંયા જો તરાય છે મસ્ત એટલી મસ્ત સુગંધ આવે ને. અહીંયા મસાલો પણ રેડી છે. થઈ જાય પછી આપણે મસ્ત તૈયાર કરી લઈએ. તો જે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે થઈને મસ્તી ચાલુ છે. ને અહીંયા હવે આપણે બધા શાકભાજી પહેલાં તો ડુંગળી નાખી દઈએ. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને પછી શિમલા મિર્ચ ને કોબી નાખી દઈએ. એકદમ હાઈ ફ્લેમ ઉપર જ કરવાના છે પછી. અને મસ્ત સ્ટ્રીટ સ્ટાઇલ જ થાય. તો જોઈએ આપણી ડુંગળી છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ. હવે આપણે એમાં નાખી દઈશું કોબી અને શિમલા મિર્ચ. ત્યારબાદ એમાં આપણે નાખી દઈશું થોડું નમક, કારણ કે જલ્દી પાકી જાય. અને સાથે મરીનો ભૂકો. ત્યારબાદ આપણી શાકભાજી મસ્ત પાકે છે. અને એમાં આપણે થોડીક એવી ઘરે બનાવેલી ચટણી હતી ટમેટાના લાલ મરચાંની, એટલે એ થોડીક નાખશું તીખાશ માટે. ત્યારબાદ અંદાજે 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. પછી ગ્રીન ચીલી સોસ છે એ 1 ચમચી જેટલો નાખશું આપણે. અને રેડ ચીલી સોસ 1 ચમચી જેટલો. અને ત્યારબાદ થોડો સોયા સોસ અંદાજે 1 ચમચી જેટલો એ પણ. તો આ બધાને સરસ મિક્સ કરી દઈશું આપણે.
ત્યારબાદ આપણે આપણું બસ મંચુરિયનનો મસાલો છે થોડો, તો અડધી ચમચી જેટલો એ નાખશું. અને થોડું વિનેગર. ત્યારબાદ પાછું એકદમ હલાવી લે જેથી ગ્રેવી મસ્ત પાકી જાય. અને ત્યારબાદ થોડું પાકી જાય તો પછી આપણે આ કોર્નફ્લોર છે ને એ પાણીમાં ભીગોવી લીધેલો છે ગ્રેવી ઘટ થાય ને એના માટે. તો પછી એ નાખશું ને પછી ડાયરેક્ટ આપણે એમાં મંચુરિયન બોલ્સ નાખી દઈશું અને પછી આપણે મંચુરિયન રેડી ગ્રેવીવાળા. ત્યારબાદ આપણે આ બેટર નાખી દઈશું અમે કોર્નફ્લોરવાળું. અને ત્યારબાદ નાખશું આપણે એમાં પાણી થોડું. અને ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું આપણે મંચુરિયન બોલ્સ. એ ઓલીને રમાડે પછી જમશે. તો એમાં જમવાનું રેડી છે. એ મારા ભાત, કારણ કે મારા મંચુરિયન ખાવાના હતા. એમાં મંચુરિયન રેડી છે. અહીંયા જઈને થાળી રેડી છે ને જય રેડી છે. કાં જય બરાબર ભાઈને કેટલા ટકા? 100માંથી કેટલા ટકા? 90. 10% ઘટે ને આજે? હા, ગ્રેવી સોસાઈ ગઈ. અમારા કિશનભાઈ પણ જો રેડી થાય ને વા અમારો મારી સોતન આવે કાજે મારી સોતન આવે ટીવીમાં મેચ જો 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 મેં જોઈને એટલા થાવ એવા ગાંડા થઈ જાય. પેલો પ્રેમ હે કાં જઈનો એટલે જ કમારી સોતન. અહીંયા અમારે જમવાનું રેડી છે. જમી લો, મને તો બહુ ભૂખ લાગી નથી. ભાત છે આપણે તો એ ખાઈ લે ને પછી માંડવી પાક ખાશું. માર ખવાય આવા હું મંચુરિયન ખાવ. હાલો હાલો જમી લઈએ. હા અમારે 11:15 વાગી ગયા ને આમાં બધા રૂમમાં ગોઠવાઈ ગયા. બેઠા બેન ટેન્શન છે અત્યારે કાં છે? કિશન કાકા ક્યાં? કિશન કાકા કઈ ને નામ લે તેવી હસતી હોય. હવે માં ડિઝાઇન જોઈ એવી પ્રથા એવી ઓલે આપે એનું રમકડું એટલે જોયું ને તમને કઈ કરી અલા આવતી રહે એ ફરી જાય એમ રીતે એમ કઈ જરૂર નહીં પણ કઈ આડું નહીં આવે. આમ થઈ ગઈ સિદ્ધિ નામ તો થઈ.
હા પેટ દબાય પેટ દબાય સાત કે અમારે પેટ થઈ જાય હાલો